જો મિત્રો, આ જમીન દેખાય ને વેચવાની છે. 14 એકર ને 16 ગુઠા જમીન રહેવાની છે. અને રાજકોટથી માત્ર 19 કિલોમીટરના અંતરે આ જમીન રહેવાની છે. અને પાડાસણનો સર્વે નંબર છે. અને પ્રાઇમ લોકેશનમાં આખી આ જમીન રહેવાની છે. જુઓ તમે, આ બાજુ તમને જે દિવાલ દેખાય ને ત્યાંથી જમીન છે. પછી સામે ઓલી આ થોર દેખાય ત્યાં આવતી, ત્યાંથી આમલે તમને આ ડ્રોન વીમાં તમને આખી જમીન સમજાવી દઉં. જો આ રીતની આખી જમીન રહેવાની છે. અને અહીંયા સોલારનો પ્લાન્ટ છે. અને આ જે ટાવર દેખાય ને આ પાડાસણ ગામ, પછી આ બાજુ જે આ દેખાય ને એ અણિયારા ગામ, અને આ હાઈવે ઉપરનું ફાઇન થ્રેડ આપણે હજી કારખાનું છે ને હાઈવે ટચનું એ ડામરપટ્ટી, એટલે ટૂંકમાં હાઈવેથી નેશનલ આપણે રાજકોટ ભાવનગર હાઈવેથી આ 1.5 કિલોમીટરના અંતરે અંદર રહેવાની છે જમીન. અને રાજકોટથી 19 કિલોમીટરના અંતરે રહેવાની છે. વારસાઈ જમીન છે પાડાસણના સર્વે નંબરની. અને મેન બેનિફિટ એ છે કે આજે તમે આને એકરમાં લ્યો ને એટલે ભવિષ્યમાં તમે આને સીધા વારમાં વેચી શકો. કારણ કે જો આથી 1-2 ખેતર મૂકતા ત્યાં સુધી આરસીસીનો રોડ બની ગયો છે. અને ત્યાં હમણાં ટૂંક સમયમાં પ્રિન્ટ પડવાની છે. એ સિવાય પછી આ એક તો મોટો નંબર, એટલે તમે આમાં પ્રિન્ટ પાડો ને એટલે પ્રાઇમ લોકેશનમાં સીધું જ આવી ગયું. પ્લસ ઇન્ડસ્ટ્રીયલ થાય, તમારે પ્લોટિંગ પાડવા હોય, શેડ બનાવવા હોય કે મોટું કારખાનું કરવું હોય તો ભવિષ્યમાં થઈ શકે. એટલે અત્યારે તમે અત્યારના રનિંગ ભાવમાં લ્યો ને એટલે એ સમયના પ્રાઇમ ભાવમાં તમે આને સેલ કરી શકો. એટલે મસ્ત મજાનું રોકાણ કરીને તમે આને બેનિફિટ બહુ ઝાઝો મેળવી શકો. હજી તમને જો આ કૂવો છે લીમડા પાસે, એ હમણાં બતાવી દઉં. આગળ આખોય ખરાબ હોય, હા તમને દેખાય ત્યાં આખોય ખરાબ હોય, ઓલી બાજુ ખરાબ હોય. એટલે ટૂંકમાં પ્રાઇમ લોકેશનમાં છે. હું તમને કૂવો બતાવી દઉં. વાવેતર નથી કરતા પણ કૂવો છે અત્યારે. અને કૂવો 60 ફૂટનો કૂવો છે. હું તમને બતાવું, હમણાં આખો ભર્યો છે મિત્રો. જો આ કૂવો છે, બાંધેલો નથી ટૂંકમાં. અને સુવિધામાં એક જ છે અત્યારે, કનેક્શન કે એ કાંઈ નથી ને બીજી કંઈ સુવિધા નથી. પણ અહીંયા 60 ફૂટનો કૂવો છે. પાણી જોવો તમે, આખો ભર્યો છે અત્યારે. મને આ આખું ખેતર હવે તમને ઓલા શેઢેથી થોડુંક બતાવી દઉં. અને બાકીની માહિતી હજી તમને લાસ્ટમાં કહી, એટલે એન્ડ સુધી બન્યા રહેજો. જો આ ઓલું ફાઇન થ્રેડ હતું અત્યારે અહીંયા આવી ગયું છે, હાઈવે ઉપરના કારખાના. અહીંયા હાઈવે ઉપર જે વાહન જાય ને એના અવાજ સંભળાય છે. અમે ટૂંકમાં આ શેઢે આવી ગયા છીએ. જો ઓલો ટાંકો તમે હાઈવે ઉપરથી નીકળ્યા હોય ને ખબર જ હશે. આ ફેન્સિંગ દેખાય એ ત્યાંથી આ બાજુનું. અને આપણે જે આગળ વિડીયો હતો ને એ ઓલી બાજુ ખૂણો હતો એનો. જો ઓલા શેઢેથી આપણે વિડીયો બનાવતા હતા. કૂવો બતાવ્યો ને મેં તમને જે બધું બતાવ્યું ને ઓલા શેઢે હતું. આ રીતનું આખું ખેતર રહેવાનું છે. એટલે આ બાજુથી હાઈવે હાવ નજીક થાય. જો સામું આ ફાઇન થ્રેડ તમને બતાવ્યું, પ્લસ આમે અણિયારા ગામે અહીંથી હાવ નજીક દેખાય દરિયો. એટલે પ્રાઇમ લોકેશનમાં ખેતર રહેવાનું છે. હવે તમને આખા ખેતરની માહિતી ફરીવાર એકવાર આપી દઉં છું. ટોટલ જગ્યાની વાત કરું ને તો 14 એકર ને 16 ગુઠા જમીન રહેવાની છે. વારસાઈ જમીન છે. પાડાસણનો સર્વે નંબર, તાલુકો જિલ્લો રાજકોટ રહેવાનો છે. આ બાજુ રાજહમઢિયાળા ગામ છે, આ બાજુ અણિયારા ગામ છે, અને આ બાજુ પાડાસણ ગામ રહેવાનું છે. એટલે બધાના લોકેશનમાં રહેવાનું છે. હાઈવેથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે છે એન્ટ્રન્સ ઓલી બાજુનું. હજી પાછળનો એન્ટ્રન્સ છે ને એ 1.5 કિલોમીટર છે. આ તો હવે હાઈવેથી આવ નજીક જ થઈ ગયું. એટલે ટૂંકમાં ડાયમરપટ્ટીથી 1.5 કિલોમીટર અંદર, રાજકોટથી 19 કિલોમીટરના અંતરે રહેવાનું છે. આ હવે કિંમત જાણવા કે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપી દીધા છે, ફટાફટ ફોન કરો. ધન્યવાદ.